આજે ભાદરવા સુદ 13 છે, શુક્રવાર છે, તારીખ 5/9/2025 વર્ષ છે. આપણે કાલે શિવજીના ચરિત્રની વાત કરી હતી કે બહુ નિરાલું ચરિત્ર છે. શિવ જેવું સત્ય ચરિત્ર ન મળી શકે. એટલા માટે શિવજી હંમેશને માટે કેટલાય કાવ્યકારોએ લખ્યું છે, શિવ થાજે તું જીવનમાં જીવવા યોગ્ય હોય તો શિવ જેવું જીવન જજે. શિવજીમાં બધી કળા છે. શિવજીમાં બધી જ કળા રહી છે. નૃત્ય કળા રહી છે, શબ્દ કળા રહી છે, યોગ કળા રહી છે, ભક્તિ કળા રહી છે. શિક્ષાપત્રી લખી ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતયા માન્યા દેવતા પંચમામ કઈ. પછી બીજો શ્લોક, એકાત્મમે એવ વિઘ્નેયો નારાયણમયેશયો ઉભયો બ્રહ્મરૂપેણ વેદેશુ પ્રતિપાદિતા. કેટલું મહારાજ એમાં સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ફર્યા છે ત્યાં શિવલિંગને પ્રસાદીને કર્યા, અભિષેક કર્યો છે. ગમે તે જગ્યાએ ગયા છે ત્યાં શિવજીનું મંદિર હોય તો મહારાજ અવશ્ય ગયા છે. મહારાજ એ કહે છે બધી વાત સાચી, પણ મહારાજે કોઈ શિવ મંદિર છોડ, જેટલા સ્વામિનારાયણ ભગવાને સમકાલીન સમયે શિવ મંદિરમાં અભિષેક કર્યો હશે, દુરુદ્રી કરી હશે. એટલે પાછા 24મા શ્લોકમાં લખ્યું, 23મા શ્લોક, દૃષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમાની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. આ 3 જગ્યાએ. ચોથું, વિશેષ નિયમ ધાર્યો ચાતુર્માસે કસ્મિન શ્રાવણે માસે સત્વશક્તૈ સુમાન વૈ. ત્યાંય શિવજીનો ઉલ્લેખ કર્યો કે શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવી. અને ક્રોધ કેવો છે તો કે જેવો હડકાયું કૂતરું હોય તે જેવો એ હડકાયા કૂતરાની લાર ઢોરને અડવે. હડકાયું કૂતરું હોય તેની લાર અત્યારે જ પહેલાં બચાવ થઈ જાય છે, ડૉક્ટર ઇન્જેક્શન કાઢી પણ એક દિવસ એને મૃત્યુ નક્કી જ હોય. હડકાયા કૂતરાની લાર જેને અડે તેનું મૃત્યુ નજીક જ હોય. પછી એના માટે બહુ આશા ન રાખવી કે હવે આ બચી જશે, એવી આશા ન રાખવી. હડકાયા કૂતરાની લાર જેને અડે એ માણસ મર્યો મર્યો ને મર્યો. ગમે એટલો સારો હોય એને હડકવા લાગે એટલે કોઈ કામનો ન રહે. તો મહારાજ કે એમ જેમ મનુષ્યને એને પશુને પક્ષીને જો લાર લાગે તો એ મરી જાય, માણસને લાગે તો માણસ મરી જાય, તેમ મહારાજ કે ક્રોધ હડકાયા કૂતરાની પેઠે ડાચ્યો નાખીને મરી જાય છે. તેમ ક્રોધની જેને લાર અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચ્યા નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અહીં ક્યાં વળી ક્રોધને સંતના માર્ગ થકી પડવાનું. સાધુ ગમે તેવો શાંત હોય, સંતનો સમાગમ કરવાનું કહ્યું, એની સેવા કરવાનું કહ્યું. દ્રષ્ટવા પ્રષ્ટવાનતાવા કૃત પરિચરણા ભોજિતા પૂજિતાવા સદ્ય પુંસામ ગૌગમ બહુજનિ જનિતામ ગ્રંથિ જય વૈસમૂલમ પ્રોક્તા કૃષ્ણેન એવા નિદરદય સમાન. ભગવાન એને નિજ હૃદય સમાન માત તેષામ દુર્લભમ પ્રોક્તા કૃષ્ણેન જેવા નિજ હૃદય સમાન. ભગવાને સંતને પોતાના હૃદય સમાન કર્યા છે. સંતનું તો આટલું માન આપ્યું, જ્યાં જુઓ છો ત્યાં કોઈ પણ વેતના મૃત્યુ પાડો સંતનું મહાત્મ્ય હશે. કોઈ પણ શાસ્ત્ર લ્યો સંતોનું મહાત્મ્ય છે, પણ એ સંતને તમારે ઓળખી રાખવાના. એટલા માટે કહ્યું કે સંત કેવો શોભે, નિર્માની શોભે. ગમે તે થાય. મહાત્માજી ધ્યાનમાં બેઠેલા ભજન કરતા હશે તો ઠંડીની ઋતુ હતી, આ શરીર ખુલ્લું હતું. ત્યાંથી એક દયાળુ માણસ નીકળ્યો. આવી ઠંડીમાં બાપલા જુઓ તો ખરા, ભજન કરે છે, કેટલી ઠંડી પડે. સરસ સાલ દુસાલ હતી, ઓઢાડી દીધી. તો પહેલાં એક સંતે એને આશીર્વાદ આપ્યા, એસાઈ કરતે રહો, એસાઈ તમારા દાન પુણ્ય કરતા રહો. થોડું અડધો કલાક થયો હશે ને બીજો નીકળ્યો
કે મારા બેટા આ બાવાઓને શું જરૂર આવી સાલોને, એ તો આપણે ગ્રસ્તને છે ઉઠાવી ગયો, ઉતારીને લઈ રવાના થઈ ગયા. ભગવાન એને આશીર્વાદ આપ્યા, એસા કરતા રહો ભાઈ. આ ચોરીના ધંધો ચાલુ રાખો. બોલે પુણ્યનો ધંધો શરૂ કર્યો અને આને આ ધંધો શરૂ કર્યો. ભાઈ જેને જેવું તેવું તેને એ સાપ આપી દીધો, પહેલાં આશીર્વાદ મળી ગયા. અને આશીર્વાદ એસાઈ કરતા શબ્દ તો એક જ હતો, પણ જેવું કર્મ કરે છે તેવું ફળ મળે છે. એવું છે. ગુરુ નાનકદેવની મેં વાત કરી હતી કે ગુરુ નાનકદેવ રસ્તામાં ચાલ્યા જતા હતા અને ગુરુ નાનકદેવ એક ગામમાં લોકોએ બહુ સન્માન કર્યું. ગામવાળા લોકોએ બહુ સન્માન કર્યું. ગુરુ નાનકનો મહિમા સમજતા હશે. હાર તોરા ને ભોજન પાન ને બધું. તો ગુરુ નાનકે આશીર્વાદ આપ્યા, मैं भगवान से प्रार्थना करता हूँ कि आप લોકો यहाँ से अलग अलग हो जाओ, अलग अलग ગામમાં ચાલ્યા જાઓ. હવે આને આશીર્વાદ કહેવાય કે સાપ કહેવાય? આપમાં ગામમાં સંપ ન રહે એવો આશીર્વાદ આપું છું. મારા તો આ તો બાવાએ બગાડ્યું બધું, કે આપણે શાંતિથી રહીએ છીએ જોઈ ન શક્યો. આગળ ગયો તો નાનક ગુરુ નાનકની ઢેખડાવારી કરી લોકોએ, પથરા મારા કાદવ કીચડ નાખ્યા. તો ગુરુ નાનકે આશીર્વાદ આપ્યા કે આપ યહી ગામમાં એકઠા સંપ કરકે રહીએ, આપકો સંપ હો યहीं રહીએ. એના ચેલાએ કહ્યું, ગુરુદેવ આટલું સન્માન કર્યું તેને તમે સાપ આપી દીધો કે અલગ અલગ થઈ જાઓ. આને તો આશીર્વાદ આપ્યો, આને ત્યાં આશીર્વાદની જરૂર હતી. આ તો ભંગાર માણસો ભેગા થયા છે. अरे भाई बात ऐसी है, सज्जन जो दूसरी जगह जाएंगे तो सारे गांव को सज्जन करेंगे, उसको भक्तिमय बनाएंगे. सज्जन लोगों को एक साथ बैठने की क्या आवश्यकता है? एक एक आदमी सारे गांव को प्रकाशित करने की तैयारी है, तो वो छुट्टा हो जाए तो कई गांवों को प्रचार हो जाए, सत्संग हो जाए. ये लोग खल लोग के, मूर्ख लोग के, इसको तो यहीं रहना चाहिए. जहाँ जहाँ जाएगा तो गांव बिगाड़ेगा, उसको एक गांव बिगड़ेगा, अच्छी बात है. सारे गांव बिगाड़ने की जरूरत नहीं है. કારણ કે વાત એવી है, ગુરુ એનાયત શાહ અને વનાયત શાહની કથા મેં વર્ષો પહેલાં સમય પહેલાં કહી હતી. હવે એ સવારનો સમય હતો. જુઓ ભાઈ, જેવી માણસની કરણી તેવું માણસનું કર્તવ્ય. વહેલી સવાર એના સહે સંડાવા પોરમાં સવારે તો વૃક્ષ નીચે બેઠેલા, ઠંડો પવન આવે, ગુરુ ચેલા વાતચીત કરે. એક માણસ આવીને પૂછ્યું કે ભાઈ સાહેબ આ ગામ કેવું છે? તો કે કેમ? અમે દૂરના ગામના છીએ એટલે અમારે અહીંયા રહેવું છે. અચ્છા ઠીક હે. આપકા ગામ कैसा है? ખતરનાક. લોકો આદમી છે, રાક્ષસ છે, એટલા માટે વિચાર્યું કે અહીંયા આવીને થોડું પડાવ નાખીને રહીએ શાંતિથી. અરે ભાઈ સમજી લ્યો, તમારા ગામમાં તો રાક્ષસ છે, આ તો મોટા દૈત્યો બેઠા છે. આ ગામમાં તમને ઠેકાણું ના પડે, અમને ખબર છે અમે કેમ રહીએ છીએ. બાપા રહેવા યોગ્ય જ નથી અહીંયા કાને. એમ છે તો કે હા રહેવાના થઈ ગયો. 10-15 मिनट पर बीजू आयो, बाप जी थोड़ा दिन के लिए यहाँ पर विश्राम करना है गांव में. गाम कैसा है? महात्मा जी पूछ्યું તારું ગામ કેવું? સ્વર્ગ જેવું છે. વૈકુંઠ નાખ્યો તો પછી અહીંયા એમ થયું થોડું પાણી બદલો કરીએ. ગામ તો સ્વર્ગ જેવું છે બાપજી, આવું ગામ ના મળે હો. ત્યારે મહાત્માજી કીધું આ તો સ્વર્ગ, આ તો પ્રત્યક્ષ વૈકુંઠ જ છે. આ ગામ તો પ્રગટ વૈકુંઠ જ છે. એમ બાપજી તો રહેવા? અરે રહેવા શું, અહીંની મોજ માણવા જેવી છે. એના છેલ્લા એના શાહને કહ્યું કે ગુરુજી 15 મિનિટમાં ગામ બદલાઈ ગયું. 15 મિનિટમાં ગામ બદલાઈ ગયું? તમે 15 મિનિટ તો પહેલાં એને કીધું હતું કે બહુ ખરાબ છે ને, અહીં તો દૈત્યો રહે છે ને, અને આને તમે વૈકુંઠ સમાન કીધું. તો કે ગામ ના બદલાય, વ્યક્તિ બદલાય. ભાઈ ગામ ના બદલાય, વ્યક્તિ બદલાય. જેને જેના ગામમાં દૈત્યો દેખાતા હોય અહીંયા એ જ દેખાય. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. એટલા માટે કહ્યું કે સાધુ કેવો હોવો જોઈએ? તો કે સાધુ સૌમ્ય હોવો જોઈએ. સાધુ ક્રોધ કરે એ કેવી રીતે શોભે?
સાધુનો ક્રોધ તો બાળીને ભસ્મ કરી નાખે લોકોને. અને એટલા માટે બ્રહ્માનંદ સ્વામીને જો ફિર તો સંત સમાજ મળે, જો ફિર તો જો ફિર તો સંત સમાજ મળે, જો ફિર તો સંત તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની. બ્રહ્મા મુનિ કહે સંત માઈ ભળે, બ્રહ્માનંદ કહે સંત માઈ વિના, સતસંગ વિના જન્મ મરણ બ્રહ્મ જાળ મટે નહીં, જંતને સતસંગ વિના. કાલે જ ધ્રુવાખ્યાનની કથા સરસ હતી, ટીવી ઉપર જોઈ. એમાં મનુના પુત્ર ઉત્તમપાદે જ્યારે શ્રીનીતિની સાથે રુચિ ઉતરીજી અને સુરુચિની સાથે પ્રીતિ જાગી, ત્યારે એને સુનીતિમાંથી માન ઉતરી ગયું અને સુરુચિમાં મન લાગ્યું. આ જગતનું કાર્યક્રમ જ છે. નીતિમાં કોઈને ગમે નહીં, રુચિમાં જ ગમે. નીતિમાં કોઈને રહેવું નથી. અને કથા એની જે હોય તે, પણ નીતિમાં કોને રહેવું છે? બેફામ વર્તવું છે. પૈસા કમાવા છે ને બેફામ વર્તવું છે. ક્યાંથી પૈસો આવે એનું ધ્યાન રાખવાનું. બીજાને નુકસાન થશે કે નહીં થાય એને નહીં. કારણ કે પોતાની રુચિ કરવી છે, સારા બંગલા બનાવવા છે, સારી ફેક્ટરીઓ કરવી છે, સારી દુકાનો કરવી છે. રુચિ પોતાની છે અને નીતિ તો સામાજિક છે. રુચિ પોતાની છે, નીતિ તો સમદ્રષ્ટિ છે, સમાજને છે. એ તો જે હોય તે. પછી જ્યારે આને પ્રીતિથી ને ધ્રુવજી ચાલ્યા ગયા ત્યારે સ્વયંભૂ મનુએ એને આવીને ક્રોધ કરીને સમજાવ્યા કે તને ખબર છે, તમે ખબર જથા રાજા તથા પ્રજા, જથા રાજા તથા પ્રજા. એ સરસ દ્રષ્ટાંત આપ્યું. જો આ જગતમાં રાજા બગડે તો સમાજ બગડી જાય, અને આ જગતમાં સંત બગડી જાય તો સત્સંગ બગડી જાય. હા, સંત જો બગડી જાય, સંતને જો, રાજાને જો કોઈ જાતનો સ્વાર્થ લાગે તો રાજ્યનું અધોપતન થાય છે. નીતિ સાર્વજનિક છે, રુચિ વ્યક્તિગત છે. નીતિ સાર્વજનિક છે પણ રુચિ વ્યક્તિગત છે. તમારે રુચિને ન અનુસરાય, તમારે નીતિને અનુસરવું પડે. સમાજ માટે જથા રાજા તથા પ્રજા. ધર્મો રક્ષતી રક્ષત. ધર્મનું તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. તમે ધર્મનું રક્ષણ નહીં કરી શકો, ધર્મ શું તમારું રક્ષણ કરશે? આ વાત જરૂરી છે. અને આજ મહારાજે સ્વામિનારાયણ ભગવાને રઘુનાથને કહી હતી કે તમે હું આડાવરા ચાલશું, ઝઘડા કરીશું તો સમાજ ક્યાં જશે? સમાજ કોને થડે જઈને બેસે? ખોડે જઈને બેસે. આપણે ખોડે સમાજ બેઠો છે. એટલે માટે મહારાજ કહે છે, મહારાજે સંતોને તાવ્યા, તપ કરાવ્યા, કઠણ વર્તમાન આપ્યા, અરે 108 પ્રકરણો ફેરવ્યા કે લોકો ના કરી શકે એવા કામ કર્યા. ઠંડીમાં જંગલમાં એકલા પડ્યા રહેવાનું કર્યું. પણ મહારાજ કે મારે ઉદાહરણ પૂરું પાડવું છે કે સમાજમાં સાધુઓ બહુ હોય, છતાં કંઈ નહીં. લોકોએ ધોકા માર્યા, લોકોએ ધોકા લોહી લુહાણ કરી નાખ્યા, એક શબ્દ બોલ્યા નથી. સહન કરવાની શક્તિ છે. અને મહારાજ કે એ એક દિવસ ધોકા મારનારા તમારે શરણે થશે. ધોકા, તમારી જો નીતિ હશે તો એક દિવસ ધોકા મારનારા તમારી થશે. મુક્તાનંદ સ્વામીનું જેતલપુરનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. નાગડા વૈરાગીની જમાત 500 જણાની આવી અને મુક્તાનંદ સ્વામિનારાયણ સંપ્રદાયનો કોહાડો છે એને પૂરો કરી નાખવો છે. મુક્તાનંદ સ્વામીને સમાચાર મળ્યા, જેતલપુર હતા, કે નાગડા વૈરાગીઓ લગભગ 501 જણા આવે છે અને હથિયાર બંધ આવે છે
અને મુક્તાનંદ સ્વામીને મારવા માટે આવે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું મરજી તો ભગવાનની હોય ને, સ્વામિનારાયણ ભગવાનની મરજી હોય, આપણે એ મરજીની ગરજી શા માટે કરવી જોઈએ? આપણે તો સ્વાગત કરવું જોઈએ. એટલે મુક્તાનંદ સ્વામી તો 2 કિલોમીટર સામા ગયા, શ્રીફળ લઈ ગયા, નારિયેલ લઈ ગયા, ખેસ લઈ ગયા, ભાઈ સન્માન કરવામાં. અને જેવા નાગડા વૈરાગ્યો દેખાણા, સ્વામીએ દંડવટ કર્યા. આવો આવો મહાપુરુષો, આવો, આટલા બધા મહાપુરુષોના એક સાથે દર્શન ક્યાંથી? આવો આવો, ફુલહાર કર્યા, ઠંડા પાણી પાયા. બોલો કેવા રાજી થઈ ગયા. આ હા, તમે અમે આ જેતલપુરમાં, બહુ સરસ બહુ સરસ. બોલે બોલવું પડ્યું પછી, આટલું સન્માન. તમારા જેવા સંતો દુર્લભ છે ભાઈ, તમારા જેવા સંતો દુર્લભ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી કરીને છે, એક ભેખનો કુવાડો છે એમ કહેવાય છે. એટલે અમે બધા એને પૂરો કરવા આવ્યા છીએ. ત્યારે મુક્તાનંદ સ્વામી કીધું કે હા મહારાજા, આપ તો જે કરતા હશો સારું જ કરતા હશો, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી તો હું એક જ છું. તમે તો ક્યાં? તમે મુક્તાનંદ? તો કે હું મુક્તાનંદ. એટલે આ સમાચાર કોને આપ્યા? આવા દયાળુ સાધુ ઉપર આ હુમલો કરવાના? એટલે કોને કીધું તું કે આ મુક્તાનંદ કુવાડો છે? કોલે કે પહેલાંય કીધું. એ ઝઘડી પડ્યા સામે સામે. લ્યો કે હારા, તમને શરમ ના આવે કે આવા સાધુને પાપમાં પડવા? એ ઝઘડી પડ્યા. આવું છે ત્યારે સહન રાખો, સહન કરો. સહન નહીં કરો તો ક્રોધ થશે. સહન નહીં કરો તો ક્રોધ. આ વાત શિવજીને લીધી અને લીધા સંતોને પાછા. હવે એ ક્યાં શિવજીને ક્યાં લાગુ પડતું હતું? મહારાજ કે સાધુને વિશે જે ક્રોધ હોય એ ક્રોધ ક્યારેય શોભે નહીં. કેમ? તો કે હરકાયા કૂતરાની જેને લાર લાગે તેને હરકવા થાય. અને સાધુમાં ક્રોધ આવશે એ સમાજ અનુકરણ કરશે ભાઈ. સમાજ એનું ઉદાહરણ લેશે કે સ્વામી નતા ક્રોધ કરતા, એ ક્રોધ કરતા હતા. એ તો કામ આવે ત્યારે કરવું પડે. અને હંમેશને માટે એટલું ધ્યાન રાખજો, ઢાળમાં ઉતરી જતા વાર ન લાગે. ટેકરો ચડવો કાઠો છે, ટેકરા ઉપર ચડવું કાઠું છે, બાકી ઢાળમાં તો હળેરાટ કરતાં ઉતરી જાય છે. હિમાલય જેવા હિમાલય ઉતરી જાય છે. પણ ટેકરો ચડો, હિમાલય ચડો, કેટલી મજૂરી પડે છે. તેમ મહારાજ કે નીચે પડી જતા વાર નહીં લાગે, નિયમ છોડી દેવા. એટલે મહારાજે સાધુને તાવ્યા છે. મહારાજ કે સ્વામી સાંભળી લ્યો, વાત આમ છે કે આ સાધુને માટે તે એક ક્રોધ છે તે સૌને બિરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. પછી દૃષ્ટાંત સારું આપ્યું છે. જેમ કે કસાઈ હોય, આરબ હોય. ક્રોધ કેવો છે એમ કે છે. ક્રોધ કેવો છે? તો કે જેવો કસાઈ હોય, આરબ હોય, ભાવર હોય, વાઘ હોય, દીપડો હોય, કાળો સર્પ હોય, તે જેમ સર્વેને બીવરાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બીરાવે છે અને પ્રાણ હરી લે છે. ક્રોધ કરવાથી માણસ મરી જાય? એ આપણે ક્રોધ કરીએ તો સામેનો મરી જાય? તો લખ્યું તો એવું છે, ક્રોધ બીવડાવે. બીવડાવે ખરો, ક્રોધ કરે તો બીક લાગે કે સ્વામી પાસે જવા જેવું નથી. જવા જેવું નથી, ગમે તેમ બોલશે. ક્રોધથી બીક લાગે. પણ આટલું બધું લખ્યું, કસાઈ, પછી આરબ, જે આ અરબી લોકો શું કહે છે એને, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, તે જેમ સર્વેને બીવરાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે તેમ હરી લે. એક ફેરા તમે ક્રોધથી કહ્યું, અમારે રસ્તામાં જતા હતા, જગુદાણ આવે તો ગાડીમાં પંચર, ટેમ્પો હતો, ટેમ્પામાં પંચર પડ્યું. જદા જદા મુંચતી વાક્ય બાણ તદા તદા જાતિકુલ પ્રમાણ. તમે જેવા શબ્દ બોલો છો તો સમાજ અનુકરણ કરે. હવે ત્યાં મારે પંચર પડ્યું, તો પંચરની દુકાન હતી. મેં કીધું અહીં ઊભી રાખીને ગાડીનું પંચર કરી નાખીએ. તો અમથા બેઠા હતા, કાંઈ લેવા દેવા ઘર. હવે ટાઈમ તો પસાર કરવાનો, પંચર થાય ત્યાં સુધી. હવે સાધુને જુએ એટલે આજુબાજુના 4-5 જણા આવ્યા, વડીલો બધા આવ્યા. બાપજી કેમ અહીંયા બેટા પંચર પડ્યું? સારું, તારે ભગવાનની એકાધિક વાત કરો, લ્યો ત્યાં. આ સારું, ભગવાનની વાત થાય એવી છે. ત્યારે કહે છે કે જેમ સાપ બીવરાવે તેમ બીવરાવે છે અને
બીજાના પ્રાણ હરી લે. તેમ ક્રોધ છે તે પણ સૌને બીરાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તો અતિ ભૂંડો લાગે. કેમ જે સાધુ તો શાંત હોય, પણ જ્યારે ક્રોધ આવે ત્યારે એની આકૃતિ ફરી જાય. સ્વાભાવિક બાબત છે ને, ક્રોધ આવે ત્યારે આંખ લાલ થઈ જાય, નેત્ર ફરી જાય, આખું મોઢું લાલ ચોળ થઈ જાય. ઓછીતું ક્યાંથી ફરી ગયું? ક્રોધ. આગળ કાલે વાત કરશે સ્વામી કે સુખનું કે થોડો ક્રોધ હોય તો એનું કાલે સમાધાન આપશે. પણ જ્યાં સુધી બને ત્યાં સુધી શાંત રહેવું. અને ગ્રસ્તાશ્રમી છો એટલે કાંઈક બોલવું પડે તો બોલીને પછી એને તો ઉડાડી દેતા શીખવું. ઉડાડી દેતા શીખીએ. જેમ કે ચાલ્યા જાય ત્યાં પવન આવે, વાવાઝોડું આવે તો કચરો શરીરમાં ભરાય. પછી કાંઈ આપણે કચરો એમ કે આ તો પ્રસાદીનો કચરો છે તો રાખી દેવાય. ચાલમ રસ્તામાં ચાલે જતા એ તો પવન ઉડે, પવન ચાલતો હોય તો કચરો ઉડે, આપણે તો હરખું થઈને ખંચેરી નખાય. પછી ના તો પ્રસાદી કહેવાય, આ લઈ જવાય, આ ઉડાડી ન દેવાય. એ જરૂર નથી. ક્રોધને તમે રાખો થોડી વાર માટે, એક સેકન્ડ માટે, છોકરા છોકરી માટે જરૂર હોય તો, પણ એને ઉડાડી દેતા શીખીએ. અકરું લાગે તે સાધુની આકૃતિ પણ ફરી જાય છે. કેમ જે ક્રોધનું નામ જ વિરૂપ છે, માટે ક્રોધ જેના હૃદયમાં વર્તે તેને વિરૂપ કરી નાખે. શ્રીપતિ શ્રીધરામ.